બાપુની જગ્યા ચુડા સ્વરતમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો. જય રામદેવજી, જય ગિરનારી. તો આની સાથે મેં મારી દીકરીને પરણાવી. જેને માન સન્માનની ખબર નથી, જેને આવકારની ખબર નથી, હું એનો સસરો છું, મને પગે લાગવું જોઈએ, મને વંદન કરવું જોઈએ, એના બદલે અને વાલા બહુ માન સન્માનની અપેક્ષા ન રાખવી. માન સન્માનની અપેક્ષા રાખે ને ભાગવત એમ કહે છે કે એ દક્ષ છે. ભગવાનનું કાર્ય કરો ત્યારે આવી અપેક્ષા રાખીને કાર્ય ન કરતા. બસ ઈશ્વરે મને જે કાંઈ આપ્યું છે, બસ મારા તો એવા અહોભાગ્ય કે મને એને નિમિત્ત બનાવ્યો છે. બાકી માન સન્માનની અપેક્ષા ન રાખો, કારણ કે સમાજનો કાંઈ ભરોસો નહીં. ક્યારે ઊંચી અંબાડીએ બેસાડે ને ક્યારે પાછા, ક્યારે ફૂલનો હાર પહેરાવે ને ક્યારે પગરખાનો હાર પહેરાવે નું કાંઈ નક્કી નહીં. સંસારના સાગર મહી કોઈ નથી તરસો નહીં. દુનિયા તણા દોરંગના ધોખા કદી કરશો નહીં. સીતાને ઘોર જંગલમાં જેણે પુત્રો જણાવ્યા છે, સંત મહાત્મા ગાંધીને ગોળીએ જાતે હણાવ્યા છે. અમરેલીના મૂળદાસ બાપા એમ કહેતા, કદાચ મૂળદાસ બાપાનો ઇતિહાસ વાંચ્યો હોય, સાંભળ્યો હોય તો ખબર હોય. એ વારે વારે મૂળદાસ બાપા એક વાત કરતા કે ફૂલના હાર એને જ પહેરવા જોઈએ જેને પગરખાના હાર પહેરવાની શક્તિ હોય ને એને. ધન્યવાદ. ફૂલના હાર એને જ પહેરવાના. બાપ સમાજની જ્યારે ભક્તિ કરશો ને, અને બહુ સત્ય હકીકત છે, ભક્તિના માર્ગે જે ચાલશે ને શરૂઆત પહેલા ઘરેથી થશે, પછી કુટુંબ, પછી પાડોશ, પછી ગામ, પછી શહેર અને પછી જગત. બહુ દૂરની ક્યાં વાત કરો, જુનાગઢની વાત કરો. નરસિંહ મહેતાને ભાભીએ વિરોધ ન કર્યો, ચાલ્યું જ આવે છે. દક્ષે વિચાર કર્યો, મારા જમાઈ થઈને મારું અપમાન કર્યું છે, હવે તો મારાનો વેરનો બદલો લેવો જ પડશે. ભરી સભામાં દક્ષ ન બોલવાનું બોલે છે. મેં બ્રહ્માજીના કહેવાથી મારી દીકરી આની સાથે પરણાવી. જે સ્મશાનમાં રહેનાર છે, ભૂત પ્રેતની ટોળી રાખનાર છે, એને શું ખબર હોય માન સન્માન આવકાર શું છે. શિવજી એક શબ્દ ન બોલ્યા, પણ શિવજીના ગણ હતા ને એનાથી સહન ન થયું. દક્ષની સામો જોઈને પડકાર કર્યો કે દક્ષ, તું શિવને ઓળખતો નથી ને? એ દક્ષ, તું શિવના નામે અશિવ બોલે છે, માટે જા તને શ્રાપ આપીએ છીએ કે થોડા જ સમયમાં તું બોકડાના મુખ વાળો થઈશ. અને શિવ તો શિવ છે હો ભાઈ,
કોઈ ધર્મની ટીકા નથી કરતા, કોઈ સંપ્રદાયની ટીકા નથી કરતા, પણ સત્ય કેવું એ ફરજ છે. માણસનું મૃત્યુ થાય ત્યારે 11મા દિવસે 12મા દિવસે દીવો મૂકવા ક્યાં જશે? એક જ મંદિર છે ભગવાન શિવનું. શિવજીની કથા આવી છે એટલે શિવનો મહિમા સમજાવું. તમે રામજી મંદિરે જાઓ, તમે કન્યાની હવેલીમાં જાઓ તો તમારે અમુક સમય લેવો પડે. બપોરના 12-1:30 વાગે તમે જાઓ તો તમને દર્શન ન થાય, ત્યાં ટેરો લાગી ગયો હોય. પણ વાલા ભક્તો, બપોરના 12-1 વાગે નહીં, કદાચ રાતના 12-1 વાગે તમે જાઓ ને તો દર્શન આપનાર દેવ એક જ છે, અને એ છે અમારો ભોળેનાથ મહાદેવ ભગવાન શિવ. કેટલો દયાળુ દેવ છે. આપણે જેની કથા કરો છો એ કનૈયો ગામડે ગામડે શહેરે શહેરે તમને કદાચ હવેલી જોવા મળે, પણ આપણે આ બાજુ વસુદેવ અને દેવકીનું ક્યાંય તમે મંદિર જોયું નહીં. રામના મંદિર ગામડે ગામડે શહેરે શહેરે હશે, પણ રામજીના પિતા દશરથજી અને કૌશલ્યાનું તમે ક્યાંય મંદિર જોયું આપણે આ બાજુ નહીં. પણ એક દેવ બતાવો, એ પોતે તો પૂજાય, પોતાની પત્ની તો પૂજાય, પોતાના દીકરાઓ તો પૂજાય, સાહેબ એના જમાઈની પણ ઘરે ઘરે પૂજા થાય. આવો કોઈ દેવ હોય તો એક જ દેવ છે, ભગવાન શિવ, ભગવાન ભોલેનાથ. શિવજી તો પૂજાય છે. શિવજીના પત્ની પાર્વતી, બેનો દીકરીઓ ગોરમાની પૂજા કરી કોણ છે? પાર્વતી છે, કાત્યાયની છે. એને 2 દીકરા શિવજીને, એક ગણેશ અને એક કાર્તિક સ્વામી. તમે કદાચ દક્ષિણ ભારતની યાત્રા કરી હોય તો ખબર હોય, આપણે જેમ ઘરે ઘરે ગણપતિની પૂજા થાય છે, એમ દક્ષિણ ભારતમાં કાર્તિક સ્વામીની પૂજા થાય છે. અને ગણપતિ તો હોય જ. આ પછી કોઈ નાસ્તિક હોય ને કદાચ ન માનતા હોય તો, બાકી ગણપતિ તો ઘરે ઘરે હોય. તો આ નોટ કરવા જેવું છે. શિવજી પૂજાય, પાર્વતી પૂજાય, ગણપતિ પૂજાય, કાર્તિક પૂજાય, અને ગણપતિ મહારાજના પત્ની કોણ? રિદ્ધિ ને સિદ્ધિ. વાલા ભક્તો, ઘરમાં રિદ્ધિ સિદ્ધિ લાવ્યું હોય ને તો આપણું શાસ્ત્ર એમ કહે છે કે શિવની ઉપાસના કરો, શિવજીની પૂજા કરો. રિદ્ધિ સિદ્ધિ પૂજાય. ગણેશના દીકરાની પણ ઘરે ઘરે પૂજા થાય છે. હમણાં જ ગઈ ગણેશ ચોથી. બારણે આપણે શું લખીએ છીએ? લાભ અને સુખ. દીકરાઓ પૂજાય, ગણપતિની દીકરીઓની ઘરે ઘરે પૂજા થાય છે. ખબર છે કોઈને નામ નહીં? ગણેશની દીકરીના નામ યશ અને કીર્તિ. કોઈ વિદ્વાનને પૂછજો, યશ અને કીર્તિની પ્રાપ્તિ કરવી હોય ને વાલા વૈષ્ણવ, તો પણ શિવજીની ઉપાસના કરવી પડે. અરે દીકરીઓની પૂજા તો થાય, પણ ઘરે ઘરે જમાઈ રાજાની પૂજા થાય છે. અને જમાઈ રાજા એ છે જય અને વિજય. જેને જય વિજયની પ્રાપ્તિ કરી હોય એને પણ ભગવાન શિવની ઉપાસના કરી, ભગવાન ભોલેનાથની ઉપાસના કરવી. એ ભગવાન શિવ છે. આવો દેવના દેવ શિવજીને, અહીંયા પણ શિવ દરબાર છે જ. 2-5 મિનિટ આપણી ભાવથી વાણી ભગવાન ભોલેનાથને આપણે અર્પિત કરીએ. શંભુ શરણે પડે
સાધુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન ભાવથી બે હાથ બંધ કરી હૃદયથી ગાઓ. વાલા ભક્તો, ભાવથી પુકાર કરો. શિવજીનું એક નામ છે ભોળાનાથ. ખરેખર ભોળો નથી હો, તો ભોળા ભક્તોનો નાથ છે, એટલા માટે ભોળાનાથ એનું નામ છે. શ્લોક મંત્ર સ્તુતિ આવડે તોય ભલે, ન આવડે તોય ભલે, પણ એક તાંબાના લોટામાં ચોખ્ખું જળ લઈ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલી તમે જળ ચડાવજો અને સાચા હૃદયથી કળિયુગમાં તમે ભોળાનાથને પ્રાર્થના કરજો. સાહેબ, એ કળિયુગમાં ભગવાન ભોળોનાથ તમારું કામ ચોક્કસ કરશે, પણ તમારો વિશ્વાસ હોય તો. માટે પ્રેમથી જય હો આંખો બંધ કરી. ભગવાન શિવ કેટલો ભોળો છે ખબર? ગામમાં ચોર ચોરી કરવા આવ્યો ને, કાંઈ ચોરી કરવાનું મળ્યું નહીં, પણ શિવજીનું મંદિર ને રાતના 12-1:30 વાગ્યા વિચાર કર્યો ચોરી કરવાનું કાંઈ છે નહીં, પણ હવે કરું હું, છોકરાઓ 3-4 ત્યાં ભૂખ્યા છે. અને શિવજીના ગર્ભગૃહમાં નજર પડી. પેલી ગળતી હોય ને શિવલિંગ ઉપર, બાણ ઉપર ગળતી. કયું ગળતી તો ગળતી, જે 2-3 દી કપાણાઈ. અને જલ્દીથી ગર્ભગૃહમાં પહોંચી ગયો.
ગળતી લેવાનો પ્રયત્ન કરે પણ ગળતી થોડીક ઊંચી અંબા એમ હતી નહીં. ત્યાં તો કઈ ટેબલ ખુરશી હોય નહીં. ચોરે વિચાર કર્યો બહુ મોટું કરીશ ને વળી કોક આવી જશે તો. એટલે જે શિવલિંગ હતું ને, જે બાણ હતું ને, એની ઉપર એક પગ ની બે પગ મૂકી ગળતી લઈને જ્યાં નીચે ઉતર્યા લિંગ ફાટી. ભગવાન શિવ પ્રસન્ન થયો ને ચોરની સામું જઈને કહ્યું માગી લે ભાઈ, શું આપું? ચોરે પાછળ જોયું, મને જ કહે છે. એક તો ચોરી કરીને પાછા એમ કહે છે માગી લે. ચોરે કહ્યું પ્રભુ એક તો તમારા દરબારમાં ચોરી કરીને પાછા તમે એમ કહો છો કે માગી લે. શિવજી હસતા હસતા કીધું ભાઈ તારી ઉપર તો બહુ પ્રસન્ન થયું, જલ્દી માગી લે, હું આપું તને. ચોરે કહ્યું પણ પ્રભુ કારણ તો બતાવો. અને ભગવાન શિવ હસતા હસતા ચોરની સામે એટલું બોલ્યા કે ભાઈ કોઈ મારી ઉપર ગાયનું દૂધ ચડાવે, કોઈ જળ ચડાવે, કોઈ શેરડીનો રસ ચડાવે, પણ તું તો આખે આખો ચડી ગયો, પ્રસન્ન ન થાવ તો શું થાવ? તું તો આખે આખો ચડી ગયો ભાઈ, તારી ઉપર તો પેલા પ્રસન્ન થયો છું, માગી લે, શું આપું? આવો દેવ ભગવાન શિવ છે. એ ભગવાન શિવ આપણે કઈક અહીંયા જ શિવજી જગ્યામાં બેઠા છે. શું નામ છે? કેદારેશ્વર. શું નામ છે શિવજી? કેદારેશ્વર. હા, કાદેશ્વર. એકવાર જય જયકારથી વધાવો. બોલે શ્રી કાદેશ્વર મહાદેવ કી. ભગવાન દક્ષે શિવનું અપમાન કર્યું છે અને દક્ષે હરિદ્વારમાં કનખલ ક્ષેત્રમાં શિવજીના અપમાન માટે યજ્ઞનું આયોજન કર્યું. પણ કયો યજ્ઞ છે? યજ્ઞનું નામ છે બૃહસ્પતિ સ્તવ નામનો યજ્ઞ. અત્યારે તમે હરિદ્વાર જાઓ, જ્યાં હરકી પેઢી છે ત્યાંથી 3 થી 4 કિલોમીટર કનખલ ક્ષેત્ર એ જગ્યા થાય. ત્યાં દક્ષ યજ્ઞનું આયોજન કર્યું છે, બધાને નિમંત્રણ આપ્યું છે. પણ એક સતી ભગવાન શિવને નિમંત્રણ નથી આપ્યું. યજ્ઞનો પ્રારંભ બધા દેવતાઓ બધા ઋષિઓ જવા લાગ્યા. એમાં
કૈલાસમાંથી દેવતાઓ પસાર થયા, નીચે જોયું, અરે હજી ભગવાન શિવજી તો અહીંયા છે અને દક્ષના જમાઈ છે. જમાઈ રાજાએ તો 2-3 દિવસ અગાઉ જવું જોઈએ, એના બદલે અને જમાઈ તો જમાયો, 9 ગ્રહ તો છે જ, 10માં જમાઈ રાજા ગ્રહ છે, સારા હોય તો વાંધો નહીં, નહીતર ક્યારેય રીસાય નહીં. શાળા લગ્ન હોય ને ત્યારે રીસાય. એને ખબર કે મારા વગર આ લોકો કઈ આગળ વધશે નહીં. તમે જોજો, સસરા અને જમાઈને થોડું કઈક વિવાદ થાય તો વધારે સોસવું કોને ખબર, સોસવું પડે ખબર? દીકરીને. ન પોતાના પતિને કહી શકે, ન પોતાના પિતાજીને કહી શકે. દેવતાઓ વિમાન લઈને કૈલાસમાં ભગવાન શિવજીને કહે છે કે તમારા સસરા યજ્ઞ કરે તમે અહીંયા, તમારે તો અગાઉ જવું જોઈએ. શિવજી વિચાર કરે, દેવતાઓને બધી ખબર છે પણ છતાંય. અને જોજો અમુક માણસની પ્રકૃતિ હોય, પાડોશમાં રહેતા હોય ને ખબર હોય બે ભાઈને બોલવા વ્યવહાર નથી, પણ મોટા ભાઈ દીકરી લગ્ન હોય, બપોરે જમવાનો ટાઈમ હોય તો બાજુવાળા ચાયથી નાના ભાઈને ડેલી ખકડાવે, હાલો તમારે જમવા નથી આવું. ત્યારે પેલાને શું થતું હશે? એ કદાચ એટલું તો કહેતો જ કે ભાઈ અમે નથી ને એટલે તારી જેવાના પગલા છે. જો અમે ને આવો તો તારી જેવાના પગલા ન હોય. દેવતાઓ ભગવાનને કહે છે પ્રભુ આપ પધારો. સતીને ખબર પડી કે મારા પિતા યજ્ઞ કરે છે, પણ દીકરી છે ને સતી તરત વાતને ફેરવે કે નહીં નહીં દેવતાઓ અમને નિમંત્રણ તો હોય પણ અમે 16 બેનું છે ને, કદાચ કોઈને કંકોત્રી વેલા મોડી મળતી હોય તો મારા પિતા યજ્ઞ કરે ને અમને નિમંત્રણ ન હોય. શિવજી બહુ સમજાવ્યો, દેવ ત્યાં જવામાં સાર નથી, આપણને નિમંત્રણ નથી. સતીએ કહ્યું મહારાજ તમે તો કથામાં કહ્યું તો પિતાજીને ત્યાં, ગુરુને ત્યાં, મિત્રને ત્યાં, કથામાં એમાં આમંત્રણની રાહ ન જોવાની, અને વળી પાછા તમે કહો છો કે નિમંત્રણ નથી. હા દેવી તમારી વાત સાચી છે, પણ ત્યાં જવાથી તમારું માન નહીં વધે, તમારું અપમાન થશે. દેવી ભલે કાંઈ ન હોય પણ જ્યાં માન અપાતું હોય ને એના ઘરે જવાય. આવ નહીં, આદર નહીં, નહીં નહીં માને સખી તે ઘર ન જઈએ ભલે કંચન વરસે મેં. કદાચ બંગલો હોય પણ તમે જેની ઘરે પગ મૂકો ને મીઠો આવકાર તમને ન મળે તો આપણું શાસ્ત્ર એમ કહે છે કે બંગલો હોવા છતાંય સ્મશાન છે, એના ઘરમાં ક્યારે પગ ન મૂકો. અને ભલે કોઈની ઘરે કાંઈ ન હોય પણ એની ઘરે તમે પગ મૂકો ને મીઠો આવકાર મળે, પધારો પધારો, ધન ઘડી ધન ભાગ આજ અમારા આંગણે, એની ઘરે જજો. પણ ગમે એમ તો દીકરી સતી હઠ કરી છે કે મહારાજ મારા પિતા યજ્ઞ કરે હું ન જાઉં. સતી 16 શણગાર સજી પિતાજીના યજ્ઞમાં જવાની તૈયારી. સાથે ભગવાને 2 ગણને મોકલા છે. દક્ષે કહ્યું છે કદાચ મારી દીકરીને જમાય આવશે નહીં, પણ આવે તો કોઈને માન સન્માન આપવાનું નથી. એમાં સતી આવ્યા છે. એકા બીજા વાતો કરે છે પણ સંભળાવે છે સતીને. શું કે જોયું ઘણા લોકો તો વિના આમંત્રણે આવે છે. સતીના કાનમાં શબ્દ પડ્યો. સતીએ વિચાર કર્યો કે મારા પિતા યજ્ઞ કરે એમાં પછી મારે આમંત્રણની રાહ શું જોવાની હોય. સતીનું ઘનઘોર અપમાન થાય છે, કોઈ બોલાવતું નથી, પણ કોઈએ જઈ સતીની માં પ્રસૂતિની વાત કરી કે માં આપણી સતી આવી છે. માં છે ને પ્રસૂતિ દોડતા દોડતા આવ્યા અને સતીને ભેટી કહે છે બેટા ભલે આવે.
દીકરી તું ન આવતો અમારું કાર્ય થોડું પૂરું થાય. અને દીકરી તો દીકરી છે ભાઈ. અત્યારે સમય નથી મારી પાસે, પણ કદાચ સમય હશે કથામાં તો હું દીકરી વિશે બહુ વધારે, ખરેખર દીકરી પાત્ર છે ને સાહેબ, એના વિશે બોલવા બેસો ને તો 7 દિવસ નહીં, કદાચ 7 જન્મ સુધી બોલવા બેસો તો આપણી પાસે શબ્દ ન રહે. દીકરા સે દીકરી ભલી જો સતવંતી હોય, દીકરા સે દીકરી ભલી જો સતવંતી હોય, દીકરો તારે એકો દીકરી તારે દોનો. દીકરીનો જન્મ થાય તો આપણે શું કહીએ? લક્ષ્મીજી આવ્યા એમ. દીકરા જન્મ થાય કોઈ એમ કીધું કે રામ આવ્યા, કૃષ્ણ આવ્યા એમ? અત્યારે તો સમય મને રોકે છે એટલે એ વિષય ઉપર તો નહીં જાઉં, પણ કદાચ સમય રહેશે મારી પાસે તો દીકરી વિશે બતાવીશ. સતીના આંખમાં આંસુડા, પ્રસૂતિના આંખમાં આંસુડા. બેટા ભલે આવી, બાપ તારો પિતા યજ્ઞ કરતા હોય, મારો કાળજાનો ગટકો મારી દીકરી ન આવે તો અમારું કાર્ય થોડું પહોંચે. બેટા સતીને વિચાર કર્યો, ભલે કોઈ ન બોલાવે પણ મને મારી માએ તો બોલાવી. લાવ હવે યજ્ઞશાળામાં દર્શન કરી લઉં. અને જ્યાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞ થાય છે ત્યાં યજ્ઞશાળામાં સતીનો પ્રવેશ. સ્થાપનના દર્શન કરતા જ્યાં ઈશાન ખૂણામાં જોયું, ભગવાન શિવનું સ્થાપન ન જોયું. અને હવે સતીએ વિચાર કર્યો કે હવે મને ખબર પડી કે મારા પતિ મને આવવાની શું કામ ના પાડતા હતા. અને સંસ્કારી સ્ત્રી એ જ છે કે જે પોતે પોતાનું કદાચ અપમાન સહન કરશે પણ પોતાના પતિનું કોઈ અપમાન કરે તો એ સહન નહીં કરે. સતીએ વિચાર કર્યો કે હે બ્રાહ્મણો, તમે દક્ષિણાની લાલચથી મારા પતિનું સ્થાપન ઈશાન ખૂણામાં ન કર્યું, જાઓ તમને હું શ્રાપ આપું છું કે દક્ષિણાની લાલચથી મારા પિતાનું કેવું તમે માયનું મારા પતિનું સ્થાપન ન કર્યું. બ્રાહ્મણો તમે લોટ માંગી ખાશો. એમાં થોડા કઈ બ્રાહ્મણો સારા હતા, દોડતા દોડતા આવ્યા ને કહ્યું, માં ભૂલ થઈ ગઈ, દક્ષનું કેવું માયના પણ અમને પસ્તાવો હવે થાય છે, માં કઈક માર્ગ બતાવો. સતીએ કહ્યું, શ્રાપ તો અપાઈ ગયો પણ જાઓ ભૂદેવો, જે બ્રાહ્મણ કળયુગમાં શિવજીની ઉપાસના કરશે એ બ્રાહ્મણને ક્યારે લાંબો હાથ કરીને માગવું નહીં પડે. એટલે આજની તારીખમાં અમારા જૂના બ્રાહ્મણોના તમે મકાન જોવો ને તો એમાં નાનું અમથું પણ શિવજીનું મંદિર હોય. હવે તો નથી, આધુનિક થઈ ગયા બધી, પણ શિવજીની ઉપાસના બ્રાહ્મણ માટે શ્રેષ્ઠ છે. સત્ય વિચાર કર્યો કે હવે હું જીવી નહીં શકું, મારા પતિનું અપમાન. અને એ જ વખતે સતીએ વિચાર કર્યો કે હવે તો કદાચ મને કોઈ દક્ષની દીકરી કહીને બોલાવે તો પણ હું જીવી નહીં શકું. સતીએ ઉત્તર દિશામાં મુખ રાખ્યું અને આંખ બંધ કરી ભગવાન દેવોના દેવ શિવજી મહારાજને યાદ કર્યા છે. સતીએ કહ્યું, પ્રભુ હવે મને ખબર પડી તમે મને આવવાની શું કામ ના પાડતા હતા, પણ માફ કરજો, હું મારું અપમાન તો સહન કરીશ પણ તમારું અપમાન સહન નહીં કરી શકું. સતીએ આંખ બંધ કરી ભગવાન શિવજીને એટલું કીધું, પ્રભુ મને માફ કરજો પણ મારે એક વિનંતી કરવી છે. શું? સતી કહે છે, સતી મરાલા હરિસન બરુ માગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગ. શું માગ્યું? બીજો જન્મ મળે તો સ્ત્રી તરીકે અને પતિ તરીકે આપ જ મને પ્રાપ્ત થાવ, જન્મ જન્મ શિવ પદ અનુરાગા.
સતીએ છેલ્લો પુકાર ભગવાન શિવજીને કર્યો અને જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કર્યો છે. અગ્નિ પ્રગટતાની સાથે સતીનું શરીર સળગવા લાગ્યું. બ્રાહ્મણો ઉભા થઈ ગયા છે. જ્યાં સ્વાહા સ્વાહા થતું હતું ત્યાં હવે મારો મારો થવા લાગ્યું. અને કોઈએ જે ભગવાન શિવજીને વાત કરી કે અમારા માં સતીએ દેહનો ત્યાગ કર્યો, ભગવાન શિવજીએ જટા પછાડી વીરભદ્રને પ્રગટ કર્યો અને કહ્યું કે જાઓ દક્ષના યજ્ઞને વિધ્વંસ કરો. શિવજીના ગણ આવી દક્ષના મસ્તકનું છેદન, પુખા નામના ઋષિને એક તમાચો લગાવ્યો, દાંત પડી ગયા, ભૃગુ ઋષિની દાઢી ખેંચવામાં આવી અને ભગવાન શિવજીને ક્રોધ આવ્યો. જ્યાં સતીનું શરીર સળગે છે એ સતીનું શરીર લઈ ભગવાન આકાશની અંદર શિવ તાંડવ કરે. પણ કેવું શિવ તાંડવ? ભાવથી પ્રેમથી આવો આપણે પણ કથા દ્વારા એકાદ બે શ્લોકથી શિવ તાંડવને વધાવીએ. જટાકટા સંભ્રમં જટાકટા સંભ્રમં પ્રમંડલસ્વનિર્જરે વિલોલને વલ્લરે વિરાજમાનોદને જગત 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 લલાટમંડપમ જયદૂરતમ નરેરને પ્રદક્ષિણમ શિવ તાંડવ પછી તો આ બધી કથા રામચરિત માનસમાં દેવી ભાગવતમાં છે. જ્યાં સતીના ટુકડા પડ્યા ત્યાં શક્તિ પીઠ બની ગઈ. ભગવાન દ્વારા બ્રહ્માજી દ્વારા ભગવાન શિવજીના ક્રોધને શાંત કરાવ્યો અને બોકડાનું મુખ દક્ષને અર્પિત કર્યું છે. આળસ મરડી ઉભો થઈ અને બાકીનું યજ્ઞ કાર્ય પૂર્ણ કરાયું અને સતી દહનનો કથાનો સાર ભગવાનને અર્પિત કરી દઈએ. રિશેષનો સમય થઈ ગયો છે. સ્વયંસેવક ભાઈઓ રિશેષમાં જે કાંઈ આપવાનું હોય એ આપી દો અને પછી આપણે ફરીવાર કથામાં આગળ જોડાશું. જે કાંઈ જાહેરાત હોય એ જાહેરાત સાંભળી લઈએ અને પછી આપણે કથામાં જોડાશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો જરામ બાપુની. કૃષ્ણ કાનડો બનાવવો હોય તો ચડાવો ચાલુ છે, એની યાદી લખાય છે. તેમજ આજે રાત્રે 8:30 કલાકે સંત શ્રી અજારામ બાપુની જગ્યાના મેદાનની અંદર રામા મંડળનું આયોજન રાખવામાં આવેલ છે. તો દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને રામા મંડળ જોવા પધારવા સંત શ્રી અજારામ બાપુની જગ્યાના મહંત શ્રી હરિરામ બાપુ તરફથી ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવે છે. લાલો દેખાય છે સાચા સત્સંગ મારે. મને લાલો દેખાય છે. જૂનાગઢ ગામ છે ને નાગરોની નાથ છે. જૂનાગઢ ગામ છે ને નાગરોની નાથ છે. જૂનાગઢ ગામ છે નાગરોની નાથ છે. જૂનાગઢ ગામ છે ને નાગરોની નાથ છે.
જોઈએ એવો તાલીનો અવાજ નથી આવતો છે. એક મિનિટ ઉભા રહ્યો. આજે 2-3 દિવસ થયા પણ હજી જે આમ આનંદ જ છે, કથામાં તો આનંદ જ આવે, પણ તમારો જે પડકાર હોવો જોઈએ એવું થોડું 2-5% થોડો પ્રયત્ન કરો વાલા. 14 તારીખ માંથી 3 દી તો વિયા ગયા, હવે 21 તારીખ સુધી છે. બાપાના સાનિધ્યમાં આવો સરસ આપને 20 વર્ષે લાભ મળ્યો છે, અને હવે પછી ક્યારે બાપાના સાનિધ્યમાં બેસીને આપને કથાનો લાભ મળે એનું કઈ નક્કી. એટલે એકવાર જોરદાર તાલીથી વધાવો અને એવી તાલી પાડો કે બાપુની તો અહીંયા હાજરી છે જ, અજારામ બાપુની, પણ કાળિયા ઠાકરને એકવાર એમ થઈ જવું જોઈએ કે ચૂડામાં કથા હાલે છે તો મારા ભક્તોના હૃદયમાં હું સદૈવને માટે બિરાજમાન થઈ જાઉં. આવી ભાવનાથી 1 કડી 2-3 કડી આપણે ગાશું, પણ તમારો તાલીનો તાલ એકવાર ભાન ભૂલી જાવ તો જ વાલા કથા થશે. 2-3 દિવસ તો મને એમ થતું, મેં કીધું 1-2 દિવસ જોઈ લો પછી હું વાત કરું, પણ કોઈ દુઃખ ન લગાડતા. મને આનંદ છે, અને અમારે ડાબી સાઈડે કદાચ ભાઈઓ બેઠા છે એટલે નજર મારી આ બાજુ હોય તો એ બાજુ, કારણ કે આ બધા સમજ બાપા એને કરાવવાની પ્રેરણા કરે. આવો હવે આપણે આ કીર્તનના 2-3 શબ્દ, અને તમને વચ્ચે એક વાત કરી દઉં, તમે જેટલું તાલી પાડવામાં બોલવામાં ઢીલું રાખશો એટલું પરમ દિવસે કનૈયા આવવા મોડું કરશે. પછી મને ઠપકો દેતા નહીં, શાસ્ત્રીજી તમે બહુ મોડું કરો છો. માટે પ્રેમથી એકવાર ઊંચા હાથ કરીને ભાન ભૂલી જાઓ. ઉભા તાલમાં મારી સાથે હો. 1 2 3 સત્સંગ
શ્રી કૃષ્ણ કનૈયા જય શ્રી અજારામ બાપુની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરી આવું ફરીવાર કથામાં આપણું મન જોડીએ. સતીએ દેહનો ત્યાગ કર્યો. પણ સતીને દેહ ત્યાગ કરવો પડવાનું કારણ રામચરિતમાનસમાં ભગવાન શિવ અને સતી જ્યારે અગત્ય ઋષિના આશ્રમમાં કથા સાંભળવા ગયા, અગત્ય ઋષિએ સામેથી ભગવાન શિવજીની પૂજા કરી. એક તો ત્યાંથી સતીને સંશયની શરૂઆત થઈ. શું કે આ કઈ વક્તા હોય? હવે જેના મુખેથી અમારે રામના ગુણ ગાવા છે એ વક્તા તો મારા પતિની પૂજા કરે છે. સંશયનું બીજ રોપાણું. સતીએ કથા તો સાંભળી, પણ કથામાં જે ધ્યાન, મન એકાગ્ર કરી જે કથા સાંભળવી જોઈએ એ ભાવથી નહીં. કથા સાંભળીને ભગવાન શિવ અને સતી આવે ના એ વખતે ભગવાન રામ મનુષ્ય લીલા કરે છે, સીતાનો પુકાર કરે છે, હે સીતે હે સીતે. ભગવાન શિવે સતીની સામુ જોઈને કહ્યું, જો દેવી, આપણે જેની કથા સાંભળીને આવ્યા ને આ એ જ મારા ઈષ્ટદેવ, આ એ જ બ્રહ્મ છે, મારા પ્રભુ રામ. હવે એક તો થોડો ભેદ સંશય હતો સતીને, એમાં પાછો આ બીજું, મહારાજ આ રામ છે. હવે રામ હોય, જો બ્રહ્મ હોય તો પછી એને જ ખબર જ હોય કે સતી ક્યાં, સીતા ક્યાં છે. શિવજીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, દેવી તમારી વાત સાચી છે, એ તો અંતર્યામી છે ને બધી ખબર છે, પણ મારા પ્રભુ અત્યારે મનુષ્ય લીલા કરે છે. પણ આ સતીને બરાબર સમજવામાં ન આવ્યું. જો ભગવાન હોય તો ખબર જ હોય સીતા ક્યાં છે. શિવજીએ બહુ સમજાવ્યા પણ સતી ન માની. ભગવાન શિવે કહ્યું, સતી, તમને જો મારા પ્રભુમાં સંશય થતો હોય તો એક કામ કરો, તમે જ પરીક્ષા કરી લો. અને કથામાં લખ્યું છે કે સતી પરીક્ષા કરવા તો ગયા, પણ કેવું રૂપ લીધું છે માં સીતા. સતીએ વિચાર કર્યો કે આ કઈ થોડા બ્રહ્મ હોય, અને બ્રહ્મ હોય તો એને ખબર જ હોય, તો હું સીતાનું રૂપ લઉં, જો બ્રહ્મ હશે તો મને ઓળખી જશે કે હું કોણ છું. સતી સીતાનું રૂપ લઈને ભગવાન રામની પાસે આવ્યા, પણ આ તો અંતર્યામી છે ને વાલા. રામે જ્યાં સતી સીતાના રૂપમાં જ્યાં સામું જોયું ના, આહા, રાઘવે વિચાર કર્યો કે મારી માને મારામાં ભેદ થયો છે, મારામાં સંશય થયો છે, પણ હવે આને મારે માં ન કહેવાય. શું કામ? કારણ કે છે મારા પત્નીના રૂપમાં. આને પત્ની કહીને પુકાર ન કરાય, કારણ કે અંતે તો મારી માનું જ ખોળ્યું. પણ મારે મારા માનો ભેદ તો મિટાવવો પડશે. અને ભગવાન રામના મુખમાંથી સતીની સામું જોઈને શબ્દ નીકળ્યા. શું બોલ્યા છે ખબર?
એકલા જ આવ્યો છો, પિતાજી સાથે નથી આવ્યા? પિતાજી સાથે નથી આવ્યા. જ્યાં શબ્દ સતીના કાનમાં પડ્યો ને, ઓહો હો, આ તો મોટી ભૂલ થઈ ગઈ. આ તો બ્રહ્મ છે. હવે કથામાં લખ્યું છે કે સતી શરમાઈ ગયા, પાછું વાળી દોડવા મળ્યા. રામે વિચાર કર્યો કે મારી માને હજી બતાવી દઉં કે માં હું જળે જળની અંદર, સ્થળે સ્થળની અંદર, સૂક્ષ્મ સૂક્ષ્મ વસ્તુની અંદર મારો નિવાસ છે. જ્યાં સતી જોવે ત્યાં રામ સીતા, રામ સીતા, રામ સીતાના દર્શન થાય છે. સતીનો ભેદ તો ટળી ગયો, પણ હવે ત્રીજું કારણ એ છે, શિવજીની પાસે આવ્યા ને, શિવજીએ સતીની સામુ જોઈને કહ્યું, દેવી પરીક્ષા કરી એવા. રામચરિત માનસમાં સતી જૂઠું બોલ્યા છે. આ ચોપાઈનો આધાર હું તમને આપું. શું બોલ્યા છે સતી? કછું પરીક્ષા લીધી, કછું ન પરીક્ષા લીધી. મહારાજ મેં પરીક્ષા નથી લીધી. શિવજીની સામે સતી જૂઠું બોલ્યા, પણ ભગવાન શિવજી આંખ બંધ કરીને જોયું, ઓહો હો, એક તો જૂઠું બોલે છે, પરીક્ષા તો કરી છે, પણ લાવ જરા જોઈ લો, પરીક્ષા તો કરી પણ કેવી કરી. ભગવાન શિવે જોયું, મારા પત્ની સતી થઈને મારી માં સીતાનું રૂપ લીધું. અને એ જ વખતે શિવજીએ સંકલ્પ કર્યો, જે શરીરમાં મારી માનું રૂપ લઈને એને હવે મારે પત્ની તરીકે સ્વીકાર ન કરાય, એટલા માટે ભગવાન શિવજીએ સતીનો ત્યાગ કર્યો છે. મારા પત્ની થઈને મારી માં સીતાનું રૂપ લીધું હોય તો પછી હવે મારે એને પત્ની તરીકે બોલાવે નહીં, કારણ કે જગત જનની સીતા તો મારી માં છે. વાલા, કથા તો બહુ સાંભળી છે, પણ કોઈને પ્રશ્ન કરીને કેજો કે સતી દહન કરવું પડ્યું. આનું કારણ એટલું છે કે ભગવાન શિવજીએ મનથી પોતાના પત્ની સતીનો ત્યાગ કર્યો, અને એ સતી પિતાજીના યજ્ઞમાં શરીર બાળ્યું. એનો બીજો જન્મ મેનાવતીને ત્યાં પાર્વતી તરીકે થયો છે. આ કથા છે. ભેદ ન કરો, સંશય ન કરો. શ્રી સુખદેવજી મહારાજ સતીદહનનો મહિમા બતાવ્યો, અને હવે મનુ મહારાજના જે બીજા દીકરા છે ઉત્તાનપાદ રાજા, એની કથા બતાવે છે. ઉત્તાનપાદ રાજા, એને બે રાણીને એક એક દીકરા. કેવી આમ વાર્તા લાગે કે નહીં? એક રાજા, બે રાણી અને બે ને એક એક દીકરા. શું આવું હશે કથામાં? નહીં ભક્તો, હવે આપણે બરાબર આનો સાર સમજવો છે. ઉત્તાનપાદ રાજા એટલે કોઈ રાજા નહીં, ઉત્તાનપાદ એટલે જીવ, હું અને તમે. ઉત્તાન એટલે ઊંચું, પાદ એટલે પગ. માના ઉદરમાં જ્યારે જીવ હોય ને ત્યારે કેવી રીતે હોય છે? પગ ઉપર હોય, માથું નીચે હોય છે. એને બે રાણી છે. એકનું નામ છે સુરુચિ અને એકનું નામ છે સુનીતિ. હવે સુરુચિને જે દીકરો છે એનું નામ છે ઉત્તમ, અને સુનીતિને જે દીકરો છે એનું નામ છે ધ્રુવ. આ બેયનો મારે અર્થ કરવો છે, જરા ધ્યાનથી સાંભળજો. સુરુચિ એટલે કોઈ સ્ત્રી નહીં, પણ સુરુચિનો અર્થ વાલા ભક્તો એટલો છે કે સંસારના વિષય સુખ જેને અતિ મધુર મીઠા લાગે, આવું જેનું જીવન છે એ સુરુચિ છે. અને એને દીકરો થાય કયો? ઉત્તમ. ઉત્તમનો અર્થ થાય ક્ષણિક.
પણ બીજી રાણી કઈ છે? સુનીતિ. સુ વત્તા નીતિ, જેનું નીતિપરાયણ જીવન છે એને પુત્રની પ્રાપ્તિ થાય અને એના દીકરાનું નામ છે ધ્રુવ. ધ્રુવનો અર્થ થાય છે અવિચળ. સમય આવે ને ત્યારે અમુક છોડી દેવું જોઈએ. 60 વર્ષની ઉંમર થાય ને પછી બે રસ્તા આવે છે. એમાં એક રસ્તો જાય હાય હાય બાજુ, એક રસ્તો જાય હરી હરી બાજુ. જો પહેલેથી જ ભક્તિ કરીએ છે તો પછી હરી હરી બાજુ વળી જશું, નહીતર હાય હાય તો છે જ. આ જોર જુવાની તણું કોણ જાણે ક્યાં જશે, થપ્પડ પડશે કાળની તો બકરી સમો તું થઈ જશે. આખો બધોય મોટાયનો ગૃહસ્થાશ્રમમાં ઉતરી જશે, બાંધે મૂકે ટાટંડે ઠાઠડીમાં તને લઈ જશે. સમરાશે ભગવાનને તો પાર બેડો થઈ જશે, એ રામ કેરું નામ અક્ષય પાત્રમાં પલટાઈ જશે. એ છૂટકો જ નથી ભગવાનનું નામ લેવામાં. બાળપણમાં નહીં તો યુવાનીમાં, યુવાનીમાં નહીં તો વૃદ્ધાવસ્થામાં, અને એમાંય નહીં લ્યો તો આમાં જીવ નહીં પછી ઉપાડીને બધા લઈને જતા હશે. બધા શું બોલતા હશે? રામ બોલો ભાઈ, રામ. છૂટકો જ નથી વાળા. તો ઉત્તાનપાદ રાજાનો જીવ બે રાણી છે. સુરુચિનો આપણે અર્થ કર્યો, સુરુચિ અને સુનીતિ. એમાં કથા એવી છે, ઉત્તાનપાદ રાજા સભા ભરીને બેઠા છે, એના ખોળામાં સુરુચિનો દીકરો ઉત્તાન આવીને બેસી ગયો. થોડી વાર પછી ધ્રુવજી આવ્યા અને કહ્યું, પિતાજી મને તો તમારા ખોળામાં બેસાડો. હજી તો રાજા હા કે ના બોલવા જાય એની પહેલા તો સુરુચિ રાણીએ આંખો કાઢી અને ધ્રુવજીને વઢે છે. તારા પિતાના ખોળામાં તું ન બેસી શકે. બોલે કયું કેમ માં? હું પણ રાજાનો દીકરો છું. ભાઈ ઉત્તમ બેઠો હોય તો હું કેમ ન બેસી શકું? પણ સુરુચિએ કડવા વેણ કીધા છે. શું? તારે જંગલમાં જવું પડે, તપ કરવું પડે. આટલું બોલે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ હવે શું બોલ્યા? તારે મારી કુખેથી જન્મ લેવો પડે તો જ તને તારા પિતાના ખોળામાં બેસવા મળે. ધ્રુવજીની ઉંમર બહુ નાની છે, તપ કરવા જવાની હજી તો ખેલકૂદની રમત છે, પણ ધ્રુવજીને આંખમાંથી અશ્રુની ધાર. રડે છે. સુનીતિને ખબર પડી. સુનીતિ આવીને વાત કરી, બેટા એ સુરુચિની વાત સાચી છે. હું જભાગડીની કુખેથી તે જન્મ લીધો એટલે બેટા તારે આવું સાંભળવું પડે ને. પણ બાળક ધ્રુવજી મારા તો ભક્ત છે ને. માં હવે તું મને બતાવ કે મારે મારા પિતાના ખોળામાં બેસવું તો શું કરવું પડે? અને સુનીતિના મુખમાંથી શબ્દ નીકળી ગયા, બેટા તારે ભગવાનને મેળવા પડે તો જ તને તારા પિતાના ખોળામાં બેસવા મળે. જંગલમાં જવું પડે, તપ કરવું પડે તો તને ભગવાન મળે. અને માના શબ્દને પકડી લીધા છો ધ્રુવજી. માં તો હું તારો દીકરો છું, તારા આશીર્વાદ હશે તો દુનિયાની તાકાત નથી કે મને ભગવાનના આશીર્વાદ આપવા અને ભગવાનને દર્શન કરાવતા રોકાવી શકે. ધ્રુવજી તપ કરવા માટેની તૈયારી કરે છે.
ધ્રુવજીની કથા છે ને વાલે, સંસ્કારની કથા છે. તમારા બાળકને સારા સંસ્કાર આપજો. આજના બાળકને ખબર નથી ગણપતિની મૂર્તિ કોને કહેવાય, આપણા કુળદેવી માતાજી કોણ છે, આપણા સુરાપુરા બાપા કોણ છે, આપણા દેવ કોણ પૂજાય છે, સાહેબી ખબર નથી. અને પછી તમે એવો દાવો કરો કે અમારો દીકરો અમને હાચવશે. યાદ રાખજો ભક્તો, થોડું કડવું છે પણ લાગશે મીઠું. સંસ્કાર નહીં આપો તો આજના દીકરાઓ તો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાય આવશે, પણ હવે પછીના દીકરાઓ મા બાપને જ્યાં ત્યાં ફેંકી દેશે. જો સંસ્કાર નહીં આપો ને તો સંસ્કાર આપજો ભાઈ. કથા તો કાલે પૂરી થઈ જશે. આમાં બધાને ખબર છે કઈ કથા આવવાની છે, પણ મારો કહેવાનો ભાવાર્થ, મારો કહેવાનો અર્થ વાલા ભક્તો એટલો છે, કથાને તમારા ઘર સુધી લઈ જાઓ અને એક એક કથાનું તત્વ તમે સમજશો ને તો જ કથા સમજાશે. હા, આપણા વડીલો એક શબ્દ વારે વારે બોલે, બારે બુદ્ધિ 16 7 આવી તો આવી, પછી નાનો છોડ હોય અને તમે જેમ વાળો ને એમ વળે. ઘટાઠૂપ થઈ ગયા પછી તમે કદાચ વાળવાનો પ્રયત્ન કરો તો વળે નહીં, તૂટી જાય. એમ સંસ્કાર આપજો બાળકને. અને હું તો મારી કથામાં અવારનવાર કહું છું, સવારમાં તમારું બાળક સ્કૂલે જતું હોય ત્યારે હાથ પકડે તમારા ઘરના મંદિરમાં લઈ જાઓ અને એને કહો બેટા આ ગણપતિ છે, આપણા કુળમાં પૂજાતા કુળદેવી માતાજી છે, આપણા ગુરુદેવ છે, હજારામ બાપુ છે, આ રામાપીર છે, ને બતાવો. તમે અઠવાડિયું 10 દિવસ આ પ્રયોગ કરો, પછી તમારા હાથ પકડો નહીં પડે, એ તમારો હાથ પકડીને તમને ગુરુદેવના આશ્રમમાં ભગવાનના તીર્થયાત્રા કરવા લઈ જશે. પણ પહેલેથી તમે સંસ્કાર આપશો તો. આશીર્વાદની બહુ તાકાત છે. સંસ્કાર આપજો. બાપ ને દીકરો, દીકરાએ લગ્ન કર્યા, માની ગેરહાજરી છે, પછી થોડો સમય તો બરાબર ચાલ્યો, પણ હજારામ બાપુની જગ્યા ચુડાસ વર્ષમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો. જય રામદેવજી, જય ગિરનારી.